गुड मॉर्निंग, जय महादेव, जय माताजी। तो जो वागी गया से 10:30 થઈ ગયા છે અને હવે બનાવશું રસોઈ। અને મિત જો અહીંયા ઊભો છે મારી સામે। તો કાંઈ નહીં, હાલો હવે રસોઈની તૈયારી કરવી। તો જોવી રસોઈમાં શું બનાવવાનું છે। અને જો અત્યારે વાતાવરણ આવું છે બધું। અને ઝાડવાને પાણી પણ પાવાનું છે, પણ હજી વાર છે। તો હાલો આપણે રસોઈની તૈયારી કરવી। તો રસોઈમાં કોબીનું શાક ને રોટલી બનાવવાની છે। તો હાલો આપણે કોબી કટિંગ કરી લઈએ। નાસ થોડુંક મોડું થઈ ગયું, કાલ રાતે ગયા હતા બેસણામાં, એટલે નકર તો અત્યારે નવરા થઈ ગયા હોય। એવું વહેલા મોડું તો હાલ્યાસ કરવાનું। તો જો કોબી આપણે કટિંગ કરી લીધી। કોબીનું શાક ને રોટલી કરી નાખ્યું ફટાફટ। હમણાં વાતાવરણ એટલું ખરાબ છે ને, માણા બીમાર એટલા પડે છે, કેમ કે તડકો જ બરાબર આવતો નથી। અને મીત જો અમારે આમથી આટા મારે છે, એને હજી સ્કૂલનો ટાઈમ થઈ જાય, હજી વાર છે। એમ તો ત્યાં તો એ નાઈ ધોઈને આગળ તૈયારી થઈ જાય। કા મીત એ ન સારું લાગે, આખા ભારતમાં બધે જોતા હોય ખરાબ લાગે। તો કાલે રાતે ગયા હતા બેસણામાં, આમાં મારા કાકાજીને બેસણું રાખ્યું હતું। રાતે થોડુંક મોડા આવ્યા હતા, એટલે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું। અને નીતને પાછું ધાર્મિકને આજે તો રજા છે, વાસવાની રજા પડી ધાર્મિકને। કાલે પાછું ચાલુ છે સ્કૂલ, એક દી જવાનો ને એક દી રજા એમ છે। રોટલીનો લોટ તો મેં બાંધી નાખ્યો છે, હવે બસ શાક જ બનાવવાનું છે। તો હમણાં બનાવી નાખીએ ફટાફટ। કોબીનું શાક કુકરમાં બનાવવું પડશે, કેમ કે આ મોડું થઈ ગયું છે। અને કુકરમાં શાક અમે ઘણી ફેર બનાવી કોબીનું। કોક દી મોડું થઈ જાય તો પછી અમુક શાક હોય કુકરમાંય બનાવવા પડે। કોબીનું શાક કુકરમાં કોણ પણ બનાવે છે, કમેન્ટમાં કહેજો। કોક મારી જેવું હશે એ બનાવતું હશે, સરસ થાય। આપણા હાથથી શાક મીઠા થતા હોય ને, તો આપણે કુકરમાં બનાવી કે તપેલામાં બનાવી, એની મીઠાશ આવે જ તે। તો ઝાઝું નથી બનાવવાનું, થોડુંક જ બનાવવાનું છે, કેમ કે છોકરા હજી હમણાં જ નાસ્તો કર્યો, 9:30 નાસ્તો કર્યો, કેમ કે ધાર્મિકને રજા હતી, એટલે ધાર્મિકે મોડો ઊભો છો। તો રજા હોય એટલે છોકરાઓને નિરાંત હોય, નકર તો 7 વાગે જાય ને સ્કૂલ તો જવાનું જ હોય, સવાર પાણી છે એટલે। તો જો આટલી કોબી કટિંગ કરી લીધી છે। હવે
લસણ ફોલવાનું છે. તો લસણ મને ફોલવાનું છે, તો હાલો લસણ ફૂલી નાખવી. તો લસણ ફોલવાનું છે. એ છોકરા ઘરે એટલે હક ન એટલે ધક ધક સારું જ રાખે નથી. કોકને ગમે કોકને ન ગમે એવું બધું હોય. સમજે નહીં, છોકરાઓ તો એવા જ હોય બધે. અમારે નહીં, બધે એમ જ હોય છોકરા. આવું વાતાવરણ માણસ બીમાર જ પડે. હા બેટા, મારે શું કરવા છે? તો સાના ડૉક્ટર મને દેખાડે નોટ લાવ્યા. હા, કઈ નોટ લેવાની? કઈ નોટ લાવ? ઓલું લઈ તો 10 તો મને દેખાય ને. છોકરાને જો ભણતરમાં ભણતા હોય એટલે કાંક ને કાંક લેવાનું હોય. 30 રૂપિયા નથી. વીજળીમાં ક્યાં ગોતો તો વીજળી આવે જ છે નોટ. વીજળી પણ નથી મળતી. વીજળી મળે તો 500 નોટ છે ભાઈ, તો એ છૂટા કરાય તો થાય. હવે 500 નોટ દો, એક તને 30 રૂપિયામાં 500 નોટ આપો. તો 10 રૂપિયા જોઈ લો ક્યાંક હોય તો. બીજું તો એમાં નથી કાંઈ, હું જોઈ દઉં. આપણે રાંધતા હોય ને અધવશ્ય ઊભા કર્યા કરે આપણને. આ જ વાંધો છે છોકરાઓનો. એક તો મારે પાછું થઈ ગયું છે મોડું, અને એમાં આપણને ઊભા કર્યા કરે. નોટ છે ને મને દેખાડજો આવીને, એટલે મને ખબર પડે કે તું નોટ જ લાવ્યો છો કે પછી પૈસા વાપરી નાખ્યા. બરાબર, મને દેખાડવાનું. વસ્તુ ગમે લાવો ને દેખાડવાની. એ મને જે આપીની છે ત્યાં લઈ જાવીને તો લઈ જા, નકર કાંઈ નહીં. એક તો નોટ લેવીને પાછા આવું ફતવા બહુ કરે આ છોકરા. કાંઈ નહીં, હાલો છોકરા એમ જ હોય ભાઈ, હેલા કરે. ઘર હોય ત્યાં છોકરા તોફાન ન કરે તો કોણ મોટા કરે? અને છોકરા તો નથી કહેતા તોફાની હોય ને એટલા પાછા હોશિયાર એટલા હોય. તો જો અમારે તો છોકરા ભણવામાં બહુ હોશિયાર છે ભગવાનની દયાથી. તો સારું કહેવાય, ટકાવારી સારી આવે છે. અને અમે ભણતરમાં બે હોશિયાર, એક કોઈમાં ફેલ નથી છે એ કોઈ વર્ષ. અને છોકરા ભણશે તો કાંઈક કરશે. એટલે અત્યારે છોકરાને ભણતર તો હોવું જ જોવે. એટલે છોકરાને ભણાવવાના જ તે. એને ન ભણવો હોય તો ફોહલાવીને ભણાવવાના. કેમ કે અત્યારે ભણતર બહુ ઓછું વયું ગયું છે. પહેલાં બધું હાલતું કે ન ભણતા હોય તો એ નોકરી મળી જતી, 10 પાસ હોય તો નોકરી મળી જતી. પણ હવે તો 10 પાસમાં તો કાંઈ નોકરી નથી મળતી. અત્યારે તો ઇંગ્લિશ એ બહુ વધી ગયું છે છોકરાઓને ભણતરમાં. એટલે છોકરાને જેમ બને એમ ભણાવવાના જ તે. ભણશે તો જ એ કાંઈક આગળ કરશે. ભલે નોકરી ન કરે તો કાંઈક મોટો બિઝનેસ કરશે, પણ ભણેલા હશે ને એ કાંઈક કરશે. અમારા છોકરાઓને તો ભણતરમાં બહુ રસ છે. એટલે
અમારે તો 2 માણસની આશા છે કે છોકરાને ભણાવી નોકરી લેવડાવી છે. પછી એના ભાગમાં આવે તો નોકરી લે, નકર કાંક બિઝનેસ કરે, પણ ભણેલા હશે તો કાંક કરશે ને. નહીં ભણ્યા હોય તો શું કરવાના? એની પાસે ભણતર જ ન હોય તો એ શું કરી લેવાના? માણા કહે છે ને કે બધુંય માણા હાથમાંથી લઈ જાય, પણ ભણતર કોઈ લેવાનું નથી. તો તમે પણ તમારા છોકરાને ભણાવજો અને આગળ આવે એવી આશા અમારી પણ છે. કેમ કે આપણો જમાનો તો હવે આપણી જિંદગી તો આમ તેમ કપાઈ ગઈ, પણ હવે છોકરાને નહીં હાલે, એને તો ભણતર બહુ જરૂરી છે. ગમે એ વસ્તુ ભણતા હોય એટલે કાંક ને કાંક લેવાનું હોય અને લઈ દેવાનું, એમાં ના નહીં પાડવાની. કેમ કે એને હરાહાટું જ બધું લેતા હોય. વસ્તુ જે જોવે તો જોવે જ તે. ભણતા હોય એટલે બધી વસ્તુ લેવાની હોય, કાંક ને કાંક તો હોય જ લેવાનું, લેવી પડે ને ભાઈ. જો મરચું પણ ખંડાઈ ગયું છે અને હવે આપણે બનાવશું શાક. કોબીનું શાક મેં હમણાં કીધું તમને કે કુકરમાં બનાવવાનું છે. આજ મોડું થઈ ગયું છે એટલે કુકરમાં બનાવવું પડશે ને. કર અમે તો ઘણી ફેર કુકરમાં બનાવીએ છીએ કોબીનું શાક અને થાય છે પણ મીઠું. તમે કુકરમાં કોણ ઘણા તો ભીંડાનું શાક પણ કુકરમાં બનાવે. અમે કુકરમાં ભીંડાનું શાક બનાવીએ છીએ. તો પછી ભીંડાનું શાક પણ તમને કુકરમાં બતાવશું, બનાવશું તે. તો જો પેલા આ બધું આપણે મેકી દઈએ, પછી શાક બનાવી. તો જો મહાદેવ, જય મહાદેવ, જય કાબર બાપા, શામજી બાપુ છે, માતાજી. પોણા 11 થઈ ગયા છે અને હવે શાક બનાવવાનું છે. તો હાલો આપણે શાક બનાવી નાખીએ. કોનાએ મૂકી દઈએ. આપણે નાના કુકરમાં જ શાક બનાવવાનું છે કે અમારે જાજુ આ કુકર જ જાજુ વાપરવામાં આવે, કેમ કે ઘરમાં અમે 4 જણા જ છીએ એટલે મોટું કુકર અમે તો ઓછું વાપરીએ. દાળ ને ભાત તો દાળ ને એવું બનાવવાનું હોય તો મોટા કુકરની જરૂર પડે, એટલે શાક તો અમારે જાજુ આમાં જ બનાવવાનું હોય. તો આમાં થોડુંક પાણી છે તો આપણે બળવા દઈશું, કેમ કે વાસણ ઘસ્યા હોય ને એટલે પાણી થોડુંક થઈ ગયું હોય. પહેલાં આપણે એ બળવા દેવું પાણી. કાલે મારા સંબંધી રહેશે ત્યાં રાતનું ડિનર ત્યાં હતું, પણ મેં વિડીયો શૂટ નહોતું કર્યું કેમ કે મરણ થઈ ગયું છે એટલે ન સારું લાગે ને વિડીયો શૂટ કરવી. ત્યાં રાતે સેવ ટમેટાનું શાક ને રોટલી હતી. મરણ થઈ ગયું એટલે ત્યાં તો જમવાનું સાદું જ હોય. તો જો 2 પાળા તેલ નાખશું આમાં. તો 2 પાવડામાં તેલ નાખી દીધા છે અને હવે આપણે જીરાથી વઘાર કરવાનો છે, કેમ કે કોબીનું શાકમાં રાઈ ન હોય. ઘણા બધા નાખતા હોય રાઈ, પણ રાઈ તો કેવી રીતે નખાય કે આપણે કોબીનો સલાડ કરવો હોય તો એમાં આપણે રાઈનો વઘાર કરવો પડે.
પણ આ તો આપણે કોબીનું શાક બનાવવાનું છે એટલે આમાં આપણે જીરાનો જ વઘાર કરીશું. તો જો એટલું અડધી ચમચી જીરું લઈ લીધું છે અને થોડીક આપણે લઈ લીધી છે હિંગ અને આપણે થોડીક ધોઈ નાખશું કોબીને, કેમ કે મેં તમને જે કીધું હતું કાલે વિડીયામાં કે શાક બધાય ધોઈ જ નાખવાના. હવે આપણે આ કોબી ધોઈ નાખી છે ને હવે આપણે આ કોબી આમાં નાખી દઈશું. કુકરમાં કોબીનું શાક બહુ સરસ થાય, તમે લોકો પણ ટ્રાય કરજો. બહુ પાણી નહીં નાખવાનું. હવે આને આપણે મિક્સ કરી દઈશું. અને સરસ વઘાર કરી નાખીશું જીરાનો. હવે આમાં આપણે નાખશું થોડી ખાંડ, થોડીક જ નાખવાની, જાજી નથી નાખવાની ખાંડ, તો પછી કોબી શાક ગળી થઈ જાય. તો થોડીક આપણે નાખશું ખાંડ, થોડુંક નાખશું મીઠું સ્વાદ મુજબ, થોડીક આપણે નાખશું હળદર. હવે આને મિક્સ કરી લઈશું પાછું બધું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે પછી થોડીક વાર આવી રીતે તેલમાં એવું થવા દે પછી લસણવાળી ચટણી નાખશું. અને પછી પાણી થોડુંક જ નાખવાનું, ઝાઝું પાણી નથી નાખવાનું, કેમ કે કોબી શાકમાં બહુ પાણી હોય નહીં. થોડીક આપણે જો આટલી ચટણી નાખી દઉં લસણવાળી. અને હવે આને મિક્સ કરી લઈશું. કોબી શાકમાં ચટણી થોડી ભાવતા વાર લાગે. તો જો ચટણી નાખી દીધી છે. હવે આપણે ચટણીને આમ ખાલી ખાવા દઈશું, ઉકાળવા દઈશું. તો ચટણી થોડીક કકડી ગઈ છે. હવે આપણે આમાં પાણી થોડુંક નાખશું, બહુ ઝાઝું પાણી નહીં નાખવાનું, કેમ કે કોબી શાકમાં રસો તો કંઈ હોય નહીં, કોરું મોરું જ બનાવવાનું હોય. જો એટલું જ પાણી નાખવાનું, ઝાઝું નથી નાખવાનું. જો હવે આને ઢાંકણ આપણે ઢાંકી દઈશું.
તો હાલો હવે આને 3 સીટી થાય ત્યાં સુધી રાખવાનું છે. જો અહીં અંદર કબૂતર રાખતો, દરવાજો ખુલ્લો હોય ને એટલે કબૂતર અંદર આવી જાય, પણ અહીં પંખો હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે, નકર બિચારા કપાઈ જાય ખબર ન હોય ને તો. હવે જો થોડુંક આપણે ઝાડવાનું પાણી પાઈ દઈશું. ત્રણ સીટી થાય ને પછી કુકર ઉતારીને પછી આપણે ઝાડવાનું પાણી થોડુંક પાઈ દેવી, કેમ કે કાલે ઝાડવાને પાણી નહોતું પવાનું, કાલે અમે બહાર વહી ગયા હતા એટલે. અને બપોર કેળે પછી બપોર કેળે પાવું હતું પાણી, પણ બપોર કેળે અમે હતા જ નહીં. પાઈ દઈએ ઝાડવાનું પાણી. થઈ ગઈ છે. હવે 2 સીટી થવા દે એટલે કુકર પછી તો આજે બનાવવાની હતી દાળ ઢોકળી, અને પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો કેમ કે ધાર્મિકને જવાનું તો બહાર, અને દાળનો મસાલો કંઈ હતો નહીં, કેમ કે લેફરાય હોય રોજ એટલે દાળ ભાત તો કંઈ રવિવાર સિવાય ન બને. એટલે ધાર્મિકને બહાર જવાનું હતું એટલે પછી કાંઈ મેળ આવ્યો નહીં. તો મમ્મી પછી કે મમ્મી શાકને રોટલી બનાવી નાખી. મેં કીધું સારું હાલો શાકને રોટલી બનાવી નાખો. આમે એને તો આ સ્કૂલમાં રજા છે એટલે એને તો કાંઈ જવાનું નથી, મિતને જવાનું છે. છોકરાના પાછું એવું નહીં, શાક બધે ખાઈ લે, આવું તેવું તો નથી એને, એટલે એ સારું છે. આમ તો જેવી ખાઈ લે એમાં જ છોકરાનું પેટ ભરાઈ જાય. થઈ ગઈ છે. હવે આપણે ગેસ આપણે બંધ કરી દઈશું, નકર પછી દાજી જાય શાક. તો ગેસ બંધ કરી દઈશું. તો હાલો જો ગેસ બંધ કરી દીધો છે, અને હવે અત્યારે કુકર ખોલવા નથી. છોકરા રમે છે જો, પતંગ હજી અમારે પતંગ ફૂટતા નથી. મકર સંક્રાંતિ તો વહી ગઈ, પણ અમારે પતંગ નથી ખોટતા ઘરમાંથી. કાંઈ નહીં હાલો ભાઈ, એ તો હાલ્યા કરવાનું. હવે આપણે ઝાડવાને પાણી થોડુંક પાઈ દેવી, થોડુંક પાઈ દેવી ને તો સારું પડે એમ.
પાણી પાઈ દઈએ ઝાડવાને. અત્યારે તડકો ઓછો છે એટલે પાણી ન જોવે. પછી ઉનાળો આવશે એટલે 2 ટાઈમ પાણી પાવું પડશે. તો હવે થોડીક વાર બેસવી પછી કુકર તપાસ કરી જોઈ લેવી. આજે ઉઠવામાં મોડું થઈ ગયું, નકર તો કેમ કે આ છોકરાને એકને જવાનું હતું અને એકને નહોતું જવાનું એટલે થોડુંક નિરાંત હતી. જો ગીત બતાવો હમણાં ગીત આવ્યો કે ધાર્મિક. જો બતાવતા બુક ડબલ લેટેની એટલે 3 ભણે. લેશન બાકી છે તો જો હવે લેશન બાકી છે તો થોડુંક લેશન કરશે. ત્યાં જવાનો ટાઈમ થઈ જાય. પછી જે નાવાનું બાકી છે નાય પણ લેશે ને ખાઈ પણ લેશે ને વયો પણ જાય નિશાળે. છોકરાને ટાઈમ થઈ જાય એટલે એની મેળે એને સાડ આવી જ જાય. આપણે કેવું ન પડે. તો હાલો હવે કુકર જોઈ લેવી. શાક હે મારી પાસે એટલી બધી ટેપ છે, બસ તમે જોઈ રહ્યા છીએ. ટેપ પટ્ટી તો હજી ટેપ પટ્ટી અને પતંગ ને બધા ઢગલા છે સારી કર. મકર સંક્રાંતિ વહી ગઈ હોય ને ઢગલા મળતા નથી અમારા મીતને. કાંઈ નહીં, હાલો આપણે કુકર જોઈ લેવી. છોકરાનું તો એવું બધું રહેવાનું જ છે. છોકરાને હરખ હોય ભાઈ, નાના હોય ત્યાં સુધી હોય હરખ. પછી મોટા થઈ જાય પછી એટલો બધો શોખ ન હોય પતંગ સગાવવાનો એવું. જોઈ લેવી. કુકર ગરમ છે જે ઉતર્યું છે ને એટલે એમ તો સડી ગયો છે. જો સરસ થઈ ગયું. બતાવું તમને. થઈ ગયું મસ્ત એનું. તો શાક સડી ગયું છે ને હવે રોટલી બનાવશું. રોટલી બનાવવાના તો હજી બહુ વાર છે. અને આમાં થોડુંક આપણે નાખી દેવી ધાણા જીરું હમણાં. પછી નિરાંતે રોટલી બનાવશું. અને સરસ શાક બની ગયું છે. તમે લોકો પણ ટ્રાય કરજો કુકરમાં કોઈક દિવસ. બહુ મોડું થઈ ગયું હોય ને તો કુકરમાં પણ શાક સરસ બને. અમે તો ઘણી ફેર બનાવી છે અને ખાવામાં પણ મીઠું હોય છે. મેં તવા નાઈ લે બટા જા. શિયાળામાં દી ટૂંકો હોય ને એટલે દી ચટાવા ન લાગે. બપોર કેમ પડી જાય ને હાન કેમ પડી જાય ખબર જ ન પડે. જો અહીંયા ટેપ પટ્ટી લાંબી કરી જો જોઈ લે. હા હા, આખા વર્ષની ટેપ પટ્ટી છે. જો એ તમારે મહેનત કિરાસ કરે. જો આ
ટેપ પટ્ટી હું વેચું છું, કોઈને લેવી હોય તો મને કહેજો. ના ના કાંઈ વ્યસ્ત નથી, મજાક કરે છે ખાલી. પણ રેપટ્ટી બહુ મોટી છે અહીંથી તે જો બતાવું તમને. અહીંયા હજી વેટેલી પડી છે. તો અમારે મિતને જો આવું બધું છે, મહેનત કર્યા કરે. ટેપ પટ્ટીને એને બહુ શોખ બધો, પતંગનો એટલો શોખ ને ટેપ પટ્ટીને બધું લાવ્યા જ કરે, પડ્યું હોય તોય. તો કાસરી જો મેં બનાવી હતી, તમને બતાવું. ભીંડાની અને ગુવારની. તો આ તો જો હવે તળી બધું મિક્સ કરી હતી. આમાં તળાય પછી ખબર પડે આમાં કઈ ગુવારની. બતાવું તમને જાણો. તો જો આ ભીંડાની છે અને આ પટલી એવી છે ને એ બધી ગુવારની છે. તો એટલી બધી છે. પછી એવું લાગશે પાછી બનાવી નાખશું. ખાવામાં કાસરી બહુ મીઠી થાય, અમને તો બહુ ભાવે. ઘરમાં છોકરા ઓછી ખાય પણ અમને બે માણાને બહુ ભાવે. અમારા મિતને ભાવે પછી ગોવાની કાસરી. કા મિત? મિતને આજ મેળા તો તળવી છે થોડી. હાલો તળી નાખી. તો હાલો જો મિતને ખાવી છે તો ગોવાની કાસરી તળી નાખવી અને તમને બતાવી કે તળેલી કાસરી કેવી થાય છે. તો જો આ નાનું લોયું લઈ લીધું છે. હવે આમાં આપણે ગોવાની કાસરી થોડીક ગોવાની તળશું, થોડીક તળશું ભીંડાની. તો હાલો એ પણ તમને થોડીક બતાવી તળી. કાસરી ખાવામાં બહુ મીઠી થાય અને ખાવામાં મીઠી થાય અને શરીર માટે પણ બહુ સારી. તો તમે કોણ કોણ બનાવો છો કાસરી કહેજો. અમે તો દર વર્ષે બનાવીએ છીએ. તો જો 2 પાળા તેલ આમાં નાખી દીધા છે ને હવે આપણે કાસરી થોડીક તળી નાખશું. મારીને મીઠાટું તળવાની છે. ધાર્મિક તો કાસરી નથી ખાતો, કેમ કે ધાર્મિક તો ભાવે તો ખાય, નકર એનું પાછું નક્કી ન હોય. તો જો એટલી આપણે લઈ લીધી છે, તળી નાખશું. તેલ આવી જાય પછી આપણે તળવી. થોડોક સેસ ઘારાઈ ગઈ છે. તડકો ફૂલ આવે તો થોડીક તડકે નાખવી પડશે. તળાઈ જાય ને પછી બતાવું. તળાઈ પછી સરસ લાગે. જોવામાં એમ લાગે કે એટલી બધી પટલી, તળાઈને તો આ ફૂલે. સહી વાત હે. કાસરી મજા આવે ખાવાની. શાક રોટલી હોય, સવારમાં સા ભાખરી હારી મજા આવે. અને કાંઈક હારે હોય ખાવાનું તો ભાવે ખાવું. મારે આવું બધું થોડુંક એમ તો રાખીશ. તો
તો પાપડ તો જુઓ guys. બનાવ્યા હતા થોડા. ગાઈસ હવે જુઓ મારી પાસે કેટલી બધી ટેપ છે. ન કરાય. કેટલી બધી ટેપ છે મારી પાસે. તમારે જોતી હોય તો લઈ જાજો, પણ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ. ઓકે, લાઈક શેર કરી દેવું. એ તમારો ખૂબ ખૂબ આભાર. તો જો કાસરી તળે ગઈ છે. જો હજી પણ કહું છું તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દો. સરસ થઈ ગઈ છે. જોવામાં લાગતી પટલી પણ આ તળાય એટલે મસ્તીની લાગે. જો ગાઈસ મારી પાસે એટલી બધી ટેપ છે. હવે ના જવાનું. મારી પાસે એટલી બધી ટેપ છે. તો મિતનું કામ જો આવું છે. અને વાગી ગયા છે 11:05 વાર છે. અને ભાઈ હજી ટેપ જ ચાલુ રાખે છે. જો કાંઈ નહીં, હાલો એવું તો રહેવાનું જ છે. તો ડીશને થોડુંક અહીંયા કરી નાખીએ સાફ સફાઈ. એટલે બાકી છે તો એ આપણે કરી નાખશું. આ બેઠા ખબર નહીં, ઉઠી તો બગા હસાલો રહેશે. ગાઈસ તમારે મારી પાસે પતંગ જોવા હોય તો મારી પાસે ઘણા બધા પતંગ છે. હવે નાઈ લે ને બટા, જા નાઈ લે જા. मेरे पास बहुत पैसा 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 बहुत पैसा. જા નાઈ લે જા. જા ને. જો આ વેરી નાખ્યું છે. હજી સાફ સફાઈ કરી રહ્યા હમણાં. ત્યાં અમારા મીતે બધું વેરી હતું નાખ્યું. અમારા મીતનું કામ જ એવું છે. એવું બધું તો વેરી. હાઈલા મીત અમારા ઘરમાં હાવ નાનો છે. અને બધા મારી બહુ અમારે સૌથી નાનો મીત, એટલે મીતને અમારા નખરા ઝાઝા હોય. કા મીત? જો ત્યાં નહીં નાખતો, ઓલા બાકી હે. ફોન પડી જાય. છોકરા સાયકલ હાકે છે. છોકરા રાખે સાયકલ હાંકવાનું. છોકરા નાના હોય તે બધો હરખ હોય. મોટા થાય તો બિચારા એના કામમાં ધંધામાં પોરવાઈ જાય, એટલે પછી હરખ બધો મેકી દેવો પડે. હા, ફોન પડી જાય. નખરા ન કરાય હો, ફોન પડી જાય જો હાથમાંથી. ગાંડો નથી સારો. તો કાંઈ નહીં, હાલો તો હવે રોટલી બનાવશું ધીરે ધીરે. અમારે ભાઈ નાવાનું બાકી છે. ને જો અહીંયા બેસી ગયો પાછું. અહીંથી તગડો તો અહીંયા બેસી જાય, અહીંથી તગડો તો અહીંયા બેસી જાય. જ્યાં હોય ત્યાં બેસી જાય ખૂણામાં ઘરે. અહીંયા એટલામાં ક્યાંક કૂતરું ભાંસ કા. અહીંયા છે કસ્તુરબામાં. છે કસ્તુરબામાં છે મોટો જબર કૂતરો.
કેવડું છે જર્મન શેફર્ડ ભવાની સોસાયટી. ને જો આને ખબર નાખે મિતને એમાં બધી ખબર હોય ભવાની સોસાયટીમાં જર્મન શેફર્ડ. એ નામ છે તે જોયું ને પણ તે જોયું એમાં વાહા એમ બી પડ્યું. લે જો ભાઈ કૂતરાનું બહુ ધ્યાન રાખવું પડે હો કેમ કે રસ્તામાં બેઠા હોય ને તો એ હાલ અમારા અહીંયા 2-3 કૂતરા છે એવા કંઈ કરવી નહીં તો વાહે થોડે હા અમારે ધાર્મિકને કવડાઈ ગયો તો 2 વર્ષ પહેલાં એ કૂતરાનું બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. હમણાં આજે કવડી ગયું હતું કાલ. હમ. હમણાં આજે મને કવડવાનું જ હતું, મારી વાહે ધડ્યું હતું પણ રહી ગયું. અમારા મિતને પાછું છે ને કૂતરાને શાળા કરવાની ટેવ છે હું એટલે મિતને અમારે બહુ ધ્યાન રાખવું પડે. નીચે જાય તો કેવું પડે કૂતરાને શાળો નહીં કરતો. આપણને ખબર પડે માણસને પણ કૂતરાને કંઈ ખબર પડે નહીં. આ કોણ છે કોણ નથી એમ. હા તો નાવા જા જો હવા 11 થઈ ગયા અને 11:15 થતાં વાર નહીં લાગે. જા બેટા નાહી લે જા. નાવા જાઈશ પછી જાઈશ. નાહી લે પછી હું રોટલી બનાવું હો. ભાઈ તો ગયો શિવલાલની ઘરે કા તો ધાર્મિક તમારે નાસ્તો કરીને વયો ગયો. શેનું ખોખું ઓલામાં લઈ લે તાર નાસ્તાના ડબ્બામાંથી એક ડબ્બો લઈ લે એક વધારાનો જ છે પણ મારે ટેપ વેચવાનો છે ને 10 રૂપિયા વેચાય 10 વ્યવસાયની વાત કરે કાંઈ નહીં હાલો છોકરાઓને એવું જ હોય ભાઈ. ડબ્બો જો ઓલા પણ ઓલો વ્હાઈટ કલરનો ડબ્બો છે ને એ હાવ કાંઈ કામનો નથી લઈ લેજો. એ નથી પુઠ્ઠાવાળું નથી એ ખોખું નથી ગલેરી ઓલામાં હોય તો જોઈ લે બાલ્કનિકમાં એમાં નથી મેં કબાટ નહીં વીકતો ખોટો એમાં કાંઈ નથી. કયું એ તારા પપ્પાનું છે રેવા દે ખીઝા હે એ મારું છે બંગડી બોક્સ છે એવું નહીં દઉં પણ એ મારે પછી ક્યાંક લગ્ન પ્રસંગમાં જવું હોય તો એ બોક્સમાં લઈ જવાનું હોય પછી તો મને દઈ દે ને ખાલી કરી. હા તો નાખી દે તમે તો જોતી દઈ દેવાય આપણે એટલી બધી શું કરીશ ન કરી એ બધા એનો હંજારો કિરાસ કરે. કાંઈ નહીં હાલો આપણે હવે રોટલીની વાર છે ત્યાં સુધીમાં બેહવાનું જ છે. આમ તો ઘરમાં 4 જણા છે એટલે બહુ એટલું બધું કામ ન હોય એટલે ઝાઝું બેસવાનું હોય. રસોઈ એટલી બધી કંઈ બનાવવાની ન હોય. તમને જો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. એટલે વિડીયો તો રોજ થોડોક આવશે જ તે. કોઈક દિવસ બપોર કેરનો આવે કોઈક દિવસ સવારનો ઝાઝો તો સવારનો જ આવશે કેમ કે અમુક શાકની બધી રેસીપી બધી દેવાની હોય તમને. એમ તો બધાની ઘરે બનતા જ હોય શાક પણ તોય આપણને એક કામ અંદરથી હરખ છે ને કે બધાને આપણે દેખાડવી એમ. તો આજે મારા ઘરવાળા આજે આવવાના હતા પણ એને પછી અમારે ત્યાં ગામડે પણ બેસનું રાખ્યું હતું તો પછી થોડુંક મોડું થઈ ગયું 8 વાગી ગયા એટલે પછી બસે વહી ગઈ હતી એમ કહેતા હતા. આજે ફોન આવ્યો તો અમે ગયા હતા 2 જણામાં થઈ કે મારે અહીંયા 8 વાગી ગયા હતા એટલે પછી 8 વાગે તો બસ બધી ઉપડી જાય એટલે હવે આજે બેસવાના છે ને કાલે આવશે. તો તમને લોકોને મળાવીશ જો વિડીયામાં આવશે તો કેમ કે વિડીયામાં આવતા શરમાય છે થોડાક
જોવી તો એ આવશે તો બતાવીશ તમને, મુલાકાત કરાવીશ. કેમ કે ઘરનું રહ્યું એટલે ન્યાય પછી એટલા દિવસ સુધી રહેવું પડે. કમસે કમ 5-6 દિવસ તો રોકાવવું જ પડે ઘરનું હોય એટલે. નકર તો વળી એક દી રોકાઈને વહી આવી, પણ આમાં રોકાવું પડે. મારે પણ રોકાવાનું, પણ મારે આ છોકરાઓની સ્કૂલ ચાલુ છે, પરીક્ષા ચાલુ છે, એટલે પછી મારે આવતું રહેવું પડ્યું. નકર તો અમારે બેયને રહેવું પડે, ઘરનું હતું એટલે. મીત હવે જાઓ ને ભાઈ નાવા બેટા. જો આગળ 11:15 થઈ જાય, પછી 12 વાગે તારે બહુ લેફરાઈ થશે, તારે જમાય નહીં હરખું અને જવાનો ટાઈમ થઈ જાય. નહીં હો, સ્કૂલે તો જવાનું. જો સ્કૂલે નથી જવું. મીતને કાંક તો બાનું હોય જ. કાલ બેસનામાં જાઉં તો કાલે વહેલી રજા લઈને હારવાર લેતો આવવો પડ્યો. એમ ન હોય, નિશાળે જવું પડે. હમણાં જો હું કહેતી હતી વિડીયામાં કે છોકરા ભણશે તો કાંક કરશે, અને અત્યારે તું એમ કહેશો મારે સ્કૂલે નથી જવું. એવું હોય બેટા. એને 94 ઉપર તો માર્ક આવે જ છે. એમ તો અમારે છોકરા હોશિયાર છે બહુ, પણ કોઈક દિવસ આળસ ચડી જાય. નહીં હો, રજા નહીં પાડવાની, સ્કૂલે તો વયું જ જવાનું. સરકારી સ્કૂલ હોય ને તોય રજા નથી પાડતા. કાલે જોતા પપ્પા આવી જાય પછી કાંઈ નહીં હાલે. કાલે શનિવાર છે ને, આ શુક્રવાર છો ને. કોઈક દિવસ મીતને આળા સડે સ્કૂલે જવાની, તો જો આવી જીદ કરે મારે નથી જવું એમ. નકર તો એની મેળા વયો જ જાય. કોઈક દી એવું થઈ જાય. હા નહીં બેટા, સ્કૂલે જવું પડે. જો કાલે રજા લઈને વી આવ્યો હતો, એટલે પછી હું લેશન આપ્યું એવું બધું પછી ક્યાંથી તને ખબર પડે? એવું થાય ને અધવસેલ. માથું ગરમ થઈ ગયું. માથું ગરમ થઈ ગયું. મિતપા બાના, અમારે મિતપા બાના બહુ હોય, માથું ગરમ. સ્કૂલે જવું પડે કે તો તમે તમારા છોકરાને ભણાવજો કે તો તમે તમારા છોકરાને ભણાવજો, સ્કૂલે જવું પડે હો. મારે તો 94 ઉપર માર્ક આવે છે તોય હું રજા પાડું છું. તોય રજા પાડે છે? રજા પાડવાની છે. એમના મમ્મી એવી છે રજા પાડવાની. ન પડાય, રજા ન પડાય ને સ્કૂલે, કેમ કે ભણશે તો કાંક કરશે. મેં હમણાં તમને કીધું હતું. કાલ તો વહેલા રહી ગયો તો ને, એ હાટું જ તે. તો હાજરી તો મારી પૂરાઈ ગઈ. હાજરી પૂરાઈ ગઈ બટા, પણ તને લેશન હું આપ્યું એ બધું કેવી રીતે ખબર પડે કે? એ મને ખબર છે. કાલ છેલ્લો ચિત્રકામનો પીડીઆર હતો. ચિત્રમાં જે ચિત્ર પછીનું હોય પીડીઆર એ ચિત્ર કરવાનું છે. બસ કરવાનું છે. એટલે તો આજ હું રજા પાડું છું. અને આમ થાય કે મારે છે ને, જો હું ઓલા 2 દિવસ તારો ને મેં રજા પાડી હતી, એ હાટુથી મારે કેટલું બધું લેશન ભેરવું છે. મારે કેમ કરવું? તૈયાર કીધું છે કાલે દેખાડી દેજે. એટલે દેખાડવું પડશે ને. હા, એટલે મેં કઈ કર્યું નથી. આજ મારે રજા પડ્યું છે. રજા ન પડાય, લેશન હાટું થોડી રજા પડે. તાવ જેવું હતું છે, બધું મને દુખે છે. આજે એક દી આરામ કરવા છે ને, ખાલી એક. રસ્તા પપ્પા ખીજાય મને. નહીં ખીજે, હું કહી દે મને તાવ આવતો હતો. તાવ ક્યાં આવે? કઈ જ નહીં. ખોટું ન બોલાય, સ્કૂલે તો વહી જવું પડે. બહુ દુખે છે બધું. આજે એક દી રજા પડે. કાલ શનિવાર છે, કાલે તો વહેલા રહી જવાનો છે ને. તો કાટલે તો કહું છું, કાલે હું રજા ના પાડું, આજ પાડી દેવા દે. પછી કોઈ દી રજા નહીં પાડું. બાપુજી રોજ કેવી જીદ કરે છોકરાને. સ્કૂલે ન જવું હોય તો કેટલી જીદ કરે, આમ છું ને તેમ છું. કોના છોકરા આટલી બધી જીદ કરે છે મને કહેજો. અમારે મીત તો બહુ જીદ કરે છે. આજ તો નકર આમ તો એ વયો જ જાય છે સ્કૂલે, પણ આજ ખબર નહીં એને શું છું છે.
હું છે ને 2 દિવસથી સ્કૂલ જ નથી જતો. મને લેસન કેટલું છે એટલે બધી આખી સ્વા ભરાઈ દીધી. મને કેટલું બાકી છે બધું. આજે 1 દિવસ લેસન કરવા ઘરે રહેવા દે ને, અને પાછું મને તાવ ને એવું બધું હતું છે. તાવ નથી ખોટું. આ માથું ને એવું બધું દુખે છે. લે ને તાવ ન હોય તો. કઈ માથાનું દર્દ ને પેટનું દર્દ કોઈ નથી દેખાતું. આ અમારા મિતે જો એ કહે છે, પણ હવે મને આમાં હાસું નથી લાગતું કાંઈ. દુખે છે ઓમ દુખે રોવાનું ચાલુ કરી દીધું. કઈ તો જતા હા જતા હવે હામું નહીં જાવ છે ને. આજ તો એને જીત પકડી છે, મારે જવું જ નથી. હા આટલું જતન છે તો ભાઈ છોકરાનું છે એવું તો હાલો છોકરાનું એવું રહેવાનું જ છે. નથી જવું. સ્કૂલે જવું પડે એમાં ન હાલે નહીં. તો નાપાસ થઈ હવે મેન પરીક્ષા આવશે બરાબર. નાપાસ નહીં તો બહુ વિડીયોમાં વિડીયોમાં આવતો શરમાવા મળ્યો છો. હમણાં કેટલું બોલતો હતો તમારા બધાને સામે. તો ભાઈ છોકરાને કોઈ દિવસ આળા સડી જાય છે નિશાળે જવાની. નકર આવી જીત કોઈ દી કરતો નથી, પણ આજ ખબર નહીં. નથી જવું. નથી જવું. ચાકુ વાગી જાય. લે ચાકુ વાગી જાય બેટા. ચાકુ એમ ન કરાય, એમ પછી ખરાબ લાગે. તો હાલો રોટલી કરવાનું. તું ના લે જા. નિશાળ જવું પડે બટા. જો નિશાળ ન જાય ને તો ટીચર પછી ફોન કરે, ખબર ને. નથી કરતા કોઈ. એટલે મારા નહીં તો પપ્પામાં ફોન કરે. નથી પપ્પાના નથી કરતા કોઈ. હો મને ખબર છે. મેં ટીચરને કીધું હતું કાલ હું ટીચરને કઈ ના આવું તો ટીચર કાલ હું કદાચ નહીં આવું. તો ભાઈ હમણાં 2-3 દી પછી જવાનું દેશમાં બરાબર, ગામડે પૂજન છે. તો તઈ મિતને મારે લઈ જવાનો. તઈ રજા તો પડવાની જ છે. તો અત્યારે તું વયો જા. નથી આવવાનું ત્યારે. અરે ના રે, તું અહીંયા ક્યાં રે? હું અહીંયા બાન કરે રે. તો તઈ મારે મિતને લઈ જ જવા પડશે, કેમ કે અહીંયા પછી મિત નાનો છે એટલે ધાર્મિક તો હસવાય. અને ધાર્મિક નામે પરીક્ષા છે એટલે એને તો નક્કરે નથી આવવાનું. ધાર્મિક ઘરે રહેવાનું એ અહીં ઘરે નહીં રહે. તો એ બાન્ય આવ્યો જાય. એ બાન્ય આવ્યો જાય. સ્કૂલે તો જવું પડે હો. ખોટી રજા ન પડે. જો હમણાં નહીં, હમણાં ઉનાળાની પરીક્ષા ચાલુ થશે ને. અને ઓલા એને વાસણ બાકી છે, એ વાંચશે હમણાં. બપોર કેડે એ વાસણ જ છે. કાંઈ પાકું નથી. ટીચરે મને કીધું છે એવું હોય તો તારે રજા પાડી દેવી પાકું કરવા હતું. એમ એ તમારે ટ્યુશનને મળવું પડશે. એમ તો વાર થોડી રજા પડે ટ્યુશનને. એની પાસે ટીચર અત્યારે 10-12 ભણી હોય ને એ બધું તો આમ જ હોય. રજા પાડી દેવાની. લ્યો હામી જ કે રજા પાડી દેવાની. શું કરો? અરે પાકા કરવાની રજા પાડી દેવાની, રખડવાની નહીં. આખો દી પાકું કરી ખાલી 1 જ કલાક રમવા દે. બહુ પેલા નાઈ લે જા, પછી ખબર પડે મને. પછી રજા પાડું એ પછી હું કહું પેલા નાઈ લે. જો નાવું પડે એમ ન હોય ને, નાવું તો પડે ને. ત્યાં એમ કરીમાં પણ પાણી પીવાનું હોય ત્યાં થોડું એમ કહાય. જો ખરા તું જરા પગે ઘવા મળ્યો છે. તમારે મીત છે ને બહુ આમ ડાયો ને આમ પાછો તોફાની છે. હે જો હારા મારક તો તોય લાવું. ભણવા જાઉં છું, ભણવા ન જાવ તો હું હારા મારક તો તોય લાવું જ છું. 96% આવ્યા હતા. હા 96% આવ્યા હતા. પંચાણું આગળ 96. હા પણ મારો બીજો કે પહેલો નંબર તો આવ્યો જ નહીં. એ તો નંબર તો ન અટકાય ને, પણ તમે પાસ તો સવા. તમારી ટકાવારી સારી છે, પણ બટા ભણવા જવું પડે. ખોટી મારી આગળ બોલો જય હોય ને એ જ આગળ નંબર લાવે. એ કેવું કાંઈ ન હોય. અને 99% આવે. ચાલો હવે રોટલી બનાવશું ધીરે ધીરે. આ વર્ષે મારે 100% લાવવાનું છે. ઓલા દર વર્ષે 99% તો મહેનત કરો તો 100% આવે ને. એટલે તો આ રજા પડે. રજા ન પડે.
કે તમારા કોઈ છોકરા આવા જીદ કરે છે કહેજો, કોમેન્ટમાં કહેજો મને કે છોકરા આવા છે જીદેલા કે રજા પાડવી એમ. એમને બધા સ્કૂલે તો જવું જ પડે, એમાં ન હાલે. કાલ ખબર ને તને વહેલા લઈ આવ્યા હતા, તો મારી હાજરી તો કાલ પૂરાઈ ગઈ. એ હાજરી પૂરાઈ ગઈ હોય પણ તોય તમારા પીડીઆર વૈયા ગયા હોય. પીડીઆર નું કાંઈ ન કરે, પીડીઆર નું કાંઈ નહીં.